શું તમને પણ એવું લાગે છે કે તમારી પાસે બહુ સમય છે હજુ? શું તમે પણ આજનું કામ કાલ માટે છોડી દો છો? તો આ 1 મિનિટની વાત સાંભળી લેજો. તમને સમજાશે કે તમે રોજ કેટલું મોટું નુકસાન કરી રહ્યા છો. કલ્પના કરો કે એવી બેંક છે જે રોજ સવારે તમને ખાતામાં 86,400 રૂપિયા જમા કરે છે, પણ એની શરત ફક્ત એટલી જ હોય છે કે રાત્રે 12 વાગે એટલે બધા જ પૈસા ગાયબ થઈ જશે. ભલે પછી તમે એને વાપર્યા હોય કે ના વાપર્યા હોય. તમે શું કરશો? તમે 1 રૂપિયા વાપરવાની કોશિશ કરશો કે નહીં? સાહેબ, આપણી પાસે પણ એવી જ એક બેંક છે જેનું નામ છે સમય. કુદરત રોજ સવારે આપણને 86,400 સેકન્ડ વાપરવા માટે આપે છે. રાત્રે એ બધી જ સેકન્ડો ગાયબ થઈ જાય છે. તમે એનો ઉપયોગ પ્રગતિ માટે કર્યો કે પછી આળસમાં વેડફી નાખ્યો, એનાથી કુદરતને કોઈ જ ફેર પડતો નથી. પણ યાદ રાખજો, જે સેકન્ડો ગઈ છે ને એ પાછી ક્યારેય નથી આવવાની. મિત્રો, ગયેલો રૂપિયો તો કદાચ પાછો મળી જશે, પણ ગયેલી સેકન્ડ ક્યારેય પાછી નહીં મળે. સમયને વેડફશો નહીં અને ઇન્વેસ્ટ કરો. તમારી સફળતા એ જ વાત પર નક્કી થાય છે કે તમે 86,400 સેકન્ડ કોની પાછળ ખર્ચો છો. જો તમને પણ આ ગણિત સમજાઈ ગયું હોય ને તો કોમેન્ટમાં સમય લખજો અને આવી જ સાચી વાતો માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.